સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। હેલો, જય માતાજી, જય મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો યુટ્યુબ ફેમિલી। તો બધાને મારા તરફથી હર હર મહાદેવ। તો ચાલો, આજે મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું બનાવવાની છું બાલુશાહી। તો કેવી રીતે બનાવશું તે આપણે જોઈ લઈએ। આ મેંદાનો લોટ લઈ લીધો છે, કારણ કે હજી પહેલી જ વખત બનાવું છું। બીજાના વિડીયા જોઈને ટ્રાય કરું છું કેવી બને તે। કમેન્ટમાં કહેજો તમે કેમ બનાવો છો। તો જો આમાં મેં લોટમાં ઘી નાખી દીધું છે, અને હવે થોડાક ખાવાનો સોડા ખાંડ નાખી દઈશું, અને મસ્ત રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે હવે। તો ચાલો ફટાફટ લોટ બાંધીને મળીએ। જો લોટ બંધાઈ ગયો છે, મસ્ત લોટ બાંધ્યો છે। આવો ઢીલો જ બાંધવાનો હોય, રોટલીનો બાંધીએ ને એવો જ લોટ બાંધવાનો છે। તો હવે એને આપણે શેપ આપી દઈએ। બાલુશાહીનો શેપ આપવાનો છે, તો ફટાફટ નાના નાના ગોળા કરીને શેપ મસ્ત આપી દઈએ। હું તો પહેલી વખત બનાવું છું, કેવો બનશે ખબર નથી મારા વાલાએ। તો પછી ટેસ્ટ કરીને ખબર પડશે કેવો બન્યો છે, તો એ પછી હું તમને કહીશ। પણ તમે કેવી રીતે બનાવો છો, ક્યારે બનાવ્યો છે, તો પ્લીઝ કમેન્ટમાં કહેજો। અને ન બનાવ્યો હોય તો વિડીયો એન્ડ સુધી જોજો, અને કે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો મારા વાલા। તો બધાને હર હર મહાદેવ। તો જો આ બનાવવાનું ચાલુ થઈ ગયું છે, એક મસ્ત બનાવી નાખ્યો છે। તમને બતાવું કેવો બન્યો છે। જો આવી રીતે આપણે બનાવવાના છે। જો બધાને આપણે શેપ આપી દઈએ, પછી એને મસ્ત ઘીમાં તળી નાખીશું, અને પછી ખાંડની ચાસણીમાં પલાળી દઈશું। હા, આ તો નામ આપ્યું છે બાલુશાહી, બાકી તો આ છે ગુલાબજાંબુનો ભાઈ। ખાવાની મજા આવશે। એકબીજાના વિડીયા જોઈએ ને તો આઈડિયા આવે કે આપણે શું કરવું છે। તો વિડીયો બી બધાના હું જોયા કરું, પછી થોડો થોડો બનાવવાની કોશિશ કરું છું। કેવો બને છે તે કમેન્ટમાં કહેજો, અને વિડીયોમાં કાંઈ ભૂલચૂક હોય તો માફ કરી દેજો। અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મારા વાલા। વિડીયો પસંદ આવે તો પ્લીઝ શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા। તો બધાને હર હર મહાદેવ। જો અત્યારે આપણે બધા બાલુશાહીને શેપ અપાઈ ગયો છે। ફટાફટ છોકરા, હા મસ્ત બાલુશાહી બને છે। જો છોકરાઓ આવે એ પેલા બની જાય તો સારું। બાલુશાહી નથી, આ મેંદુ વડાનો કાકો છે। મેંદુ વડાનો કાકો નથી? મેંદુ વડા આવે ને તીખો આવે ને એ તાઈ બહુ છે। ના ના, આ ગુલાબજાંબુનો ભાઈ છે। ગુલાબજાંબુની જેમ જ બનાવવાના હોય આને। તમે હારા બનાવો તો હારું। મસ્ત બન્યા છે। હું હવે ક્યારેક ખાતો ખબર પડે। તમે ખાવા દેવું? હા, એક અડધો આપીશ, ટેસ્ટ કરજે। હા, કારણ કે હું જો આપણે મસ્ત બની ગયા છે, શેપ આપી દીધો છે। તો ચાલો ફટાફટ આપણે જો ઘી ગરમ કરવા મૂકી દીધું છે। ઘી ગરમ થાય એટલે ફટાફટ આપણે તળી નાખીશું એને। તો પછી એને ખાંડની ચાસણી કરવાની છે। જો ઘીમાં તળાય છે મારા વાલા। ઘી ગરમ થઈ જાય એટલે મસ્ત તળી નાખીએ। જો ઘી ગરમ થઈ ગયું છે, તો ધીમે ધીમે આપણે તળી નાખીએ। ઘરે કોઈ છે ને શૂટિંગ કોઈ કરે એવું નથી, જાતે બધું કરવું પડે છે, અને મને બહુ ફાવતું નથી, આવી બધી પ્રોબ્લેમ થાય છે। હા, તો જો આપણે તેલમાં ઘીમાં તળવા મૂકી દીધા છે। તળાઈ જાય પછી આપણે ખાંડની ચાસણી બનાવશું। તો ફટાફટ બની જવા જોઈએ। છોકરાને આવવાનો ટાઈમ થઈ ગયો છે। એટલે આમાં હું તેલી ઊંધી દેખાવ છું? કંઈક થોડુંક સાથ આપતા હોય તો, કંઈક થોડુંક શૂટિંગ કરી દેતા હોય તો। પતલી પડી ગઈ। હા, બહુ પતલી પડી ગઈ શૂટિંગ કરી કરી। તો જો આપણી ચાસણી મસ્ત બનવા મળી છે। ચાસણી આપણી સરસ મસ્ત ઘાટી બની ગઈ છે। તો હવે આપણે જો મેંદુ વડા બનીને તૈયાર થઈ ગયા છે, તમને બતાવું। અને કુકરમાં આપણે મકાઈ પણ બાફવા મૂકી દીધી છે। મસ્ત મકાઈ આપણી બફાઈ જશે। છોકરાઓ આવે તે પહેલાં મકાઈ બફાઈ જાય તો સારું। તો બસ આજ માટે એટલું જ હતું। તો બધાને જય માતાજી, જય મહાદેવ, ને બધાને હર હર મહાદેવ। કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે ફરીથી મળીશું। તો ત્યાં સુધી બાય બાય। જય માતાજી, જય મહાદેવ। માતાજી તમને ખુશ રાખે, મહાદેવ તમારા મનની ઈચ્છા પૂરી કરે। બાય બાય। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।